હવે મિત્રો આમાં સમજૂતી સ્પષ્ટ એવી છે કે આજીવન કેદ અથવા તો 7 વર્ષ અથવા તો 7 વર્ષથી વધુની કેદની શિક્ષા માટેના સજાના ગુનામાં જો કોઈ વ્યક્તિ ખોટો પુરાવો આપે છે તો આવા સંજોગોમાં એ આરોપીને જે સજાની જોગવાઈ છે જે કલમો હેઠળની એટલી જ સજા એ ખોટો પુરાવો આપનારને અથવા તો ખોટો પુરાવો ઊભો કરનારને કરવામાં આવશે। કલમ 231 દાખલો ધાડના ગુના માટે ડીને દોષી ઠેરાવવાના ઈરાદાથી એ ન્યાયાલય સમક્ષ ખોટો પુરાવો આપે છે। ધાડના ગુનાની શિક્ષા આજીવન કેદ અથવા દંડ સહિતાની કે વિનાની 10 વર્ષ સુધીની કેદ છે, તેથી એ આજીવન કેદ અથવા દંડ સહિતાની કે વિનાની કેદની શિક્ષાને પાત્ર છે। એટલે ધાડના ગુના માટે કોઈને દોષી ઠેરાવવા જો કોઈ ખોટો પુરાવો આપવામાં આવે તો ધાડમાં આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે, તો ખોટો પુરાવો આપનારને એટલી જ સજા કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ છે કલમ 232 ખોટો પુરાવો આપવો કોઈ વ્યક્તિને ધમકી આપવા બાબત। કલમ 232માં ખોટો પુરાવો આપવા માટે કોઈ વ્યક્તિને ધમકી આપવામાં આવે, એટલે કોઈ વ્યક્તિને ખોટો પુરાવો આપવા માટે થઈને ધમકાવવામાં આવે કે તારે આ રીતે જ બોલવાનું છે કે અથવા તો આ રીતે જ સોગંદ ઉપર કથન કરવાનું છે, એવું ધમકી આપવામાં આવે તો એવા કિસ્સામાં શું સજા થઈ શકે એની છણાવટ કલમ 232માં કરવામાં આવી છે મિત્રો। જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને તે ખોટો પુરાવો આપે એવા ઈરાદાથી તેની પ્રતિષ્ઠાને અથવા મિલકતને અથવા તેવી વ્યક્તિ જેમાં હિત ધરાવતી હોય તેવી વ્યક્તિને કે તેની પ્રતિષ્ઠાને હાનિ કરવાની ધમકી આપે તેને 7 વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અથવા દંડની પણ શિક્ષા કરવામાં આવશે। હવે કોઈ વ્યક્તિને જો ખોટો પુરાવો આપવા માટેથી ધમકાવવામાં આવે અને એ ધમકી છે એમાં હિત ધરાવતી વ્યક્તિને નુકસાન કરવાની ધમકી હોઈ શકે, એની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની પણ ધમકી હોઈ શકે। હવે એનું એક્ઝામ્પલ આપીને તમને સમજાવું કે કોઈ વ્યક્તિ છે એની પાસે માની લો કોઈ બીજી વ્યક્તિના એની અંગત ક્ષણોના કંઈક ફોટોગ્રાફ્સ છે અથવા તો વિડીયો એની પાસે આવી ગયા છે અને એના આધારે એ વ્યક્તિને કોઈ કોર્ટ કાર્યવાહીમાં અથવા તો બીજી કોઈ કાર્યવાહીમાં કોઈ ત્રીજી વ્યક્તિને ફસાવવા માટે થઈ અને કહે કે ભાઈ તારે આ રીતનું સ્ટેટમેન્ટ આપવાનું છે અથવા તો આ રીતની જ કોર્ટમાં જુબાની આપવાની છે, જો એમ નહીં કર તો આ બધા ફોટા છે હું વાયરલ કરી દઈશ, તો આવી ધમકીને આધીન જ્યારે એ વ્યક્તિ ખોટો પુરાવો આપે અથવા તો આવી ધમકી આપવામાં આવે છે ત્યારે આ ગુનો બને છે આ પ્રકારનો મિત્રો। હવે આ પ્રકારના ગુનામાં 7 વર્ષ સુધીની સખત અથવા તો સાદી કેદ થઈ શકે છે અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે। જો નિર્દોષ વ્યક્તિને પેટા કલમ 1માં ઉલ્લેખિત ખોટા પુરાવા પ્રમાણે દોષિત ઠરાવેલ હોય અને મોત અથવા 7 વર્ષથી વધુ મુદતની કેદની સજા થઈ હોય ત્યારે જેણે ધમકી આપેલ હોય તે વ્યક્તિને તેવી નિર્દોષ વ્યક્તિને શિક્ષા અને સજા કરવામાં આવેલ હોય એ રીતે જ એટલે અંશે શિક્ષા અને સજા કરવામાં આવશે। હવે આમાં બીજું સ્પષ્ટીકરણ એવું કરવામાં આવ્યું છે કે ખોટો પુરાવો આપવાની ધમકી આપવામાં આવી હોય એના આધારે ખોટો પુરાવો આપવામાં આવ્યો હોય અને એના આધારે જો કોઈ વ્યક્તિને દોષિત ઠરાવવામાં આવી હોય, હવે એ દોષિત ઠરેલી વ્યક્તિને 7 વર્ષથી વધુ અથવા તો 7 વર્ષની અથવા તો મોતની શિક્ષાને પાત્ર જો ગુના માટે દોષિત ઠેરવવામાં આવે આવા ખોટા પુરાવાના આધારે, તો આવા ખોટો પુરાવો આપવાની ધમકી આપનારને પણ એટલી જ સજા થઈ શકે છે એવું સ્પષ્ટીકરણ આ કલમમાં કરવામાં આવ્યું છે મિત્રો। ત્યારબાદ છે કલમ 233 જે પુરાવો ખોટું હોવાનું જાણમાં હોય તેનો ઉપયોગ કરવા બાબત। હવે કોઈ પણ વ્યક્તિ છે જાણે છે કે આ પુરાવો છે ખોટો છે તેમ છતાં એનો ઉપયોગ કોઈને ફસાવવા માટે કરે અથવા તો બીજી કોઈ પણ રીતે કોઈને હાનિ પહોંચાડવા અથવા તો પોતે લાભ લેવા માટે કરે તો આવા કિસ્સામાં શું સજા થઈ શકે છે એની છણાવટ કલમ 233માં કરી છે। જે કોઈ વ્યક્તિ પોતે કોઈ પુરાવો ખોટો અથવા ઊભો કરેલો હોવાનું જાણતી હોય તેનો સાચા અથવા ખરા પુરાવા તરીકે અનૈતિક રીતે ઉપયોગ કરે અથવા કરવાની કોશિશ કરે તેણે પોતે ખોટો પુરાવો આપ્યો છે અથવા ઊભો કર્યો છે તેમ ગણીને એ પ્રમાણે શિક્ષા કરવામાં આવશે। હવે કોઈ વ્યક્તિએ ખોટો પુરાવો છે એવું એને ખ્યાલ જ છે કે આ બધું ખોટું છે તેમ છતાં એનો ઉપયોગ કરે છે જે મેં હમણાં સમજાવ્યું એમ, તો આવા કિસ્સામાં એને વ્યક્તિને ખોટો પુરાવો આપવા અથવા તો ખોટો પુરાવો ઊભો કરવામાં જે આપણે ઉપર સજાની જોગવાઈઓ જોઈ એ પ્રમાણેની જ શિક્ષા કે સજા કરવામાં આવશે મિત્રો। ખોટું પ્રમાણપત્ર કાઢી આપવા અથવા તેના ઉપર સહી કરવા બાબત। હવે ઘણી વખત આપણે જોઈશું એટલે અમુક પ્રમાણપત્રો હોય છે
મેરેજ સર્ટિફિકેટ હોય, સ્કૂલ સર્ટિફિકેટ હોય, એવા ઘણા બધા પ્રકારના સર્ટિફિકેટ આવે છે, મેડિકલ કોઈ સર્ટિફિકેટ હોય. હવે એક ખોટું ઊભું કરવામાં આવે અને એની પર પાછી સહી કરવામાં આવે, તો આવા કિસ્સામાં શું સજા થઈ શકે એની છણાવટ કલમ 234માં કરવામાં આવી છે મિત્રો. જે કોઈ વ્યક્તિ કાયદા મુજબ જે પ્રમાણપત્ર આપવાનું અથવા જેના ઉપર સહી કરવાનું આવશ્યક હોય તેવું પ્રમાણપત્ર અથવા જે હકીકત વિશે એવું પ્રમાણપત્ર કાયદા મુજબ પુરાવામાં ગ્રાહ્ય હોય તે હકીકતનું પ્રમાણપત્ર તે કોઈ મુદતની બાબતમાં ખોટું હોવાનું જાણવા છતાં અથવા માનવા છતાં એવું પ્રમાણપત્ર આપે અથવા તેના ઉપર સહી કરે, તેણે પોતે ખોટો પુરાવો આપ્યો છે એમ ગણી એ પ્રમાણે શિક્ષા કરવામાં આવશે. હવે અહીંયા જે પ્રમાણપત્રો કે સર્ટિફિકેટો આપવામાં આવે છે એ જો પુરાવામાં એનો ઉપયોગ કરવામાં આવે અથવા પુરાવામાં એ ગ્રાહ્ય હોય એવું હોય, તો આવા કિસ્સામાં જો આવા ખોટા પુરાવા કે ખોટા સર્ટિફિકેટ આપ્યા હોય છે એમાં સહી કરી હોય, એ વ્યક્તિને પણ ખોટો પુરાવો આપો અથવા તો ખોટો પુરાવો ઊભો કરવાની જે શિક્ષા છે એટલી શિક્ષા કરવામાં આવશે. એનું એક ઉદાહરણ આપીને મિત્રો આપને સમજાવું કે માની લો કોઈ વ્યક્તિએ વચગાળાના જામીન મૂક્યા છે કોર્ટમાં કે ભાઈ મને 30 દિવસ પૂરતા જામીન આપો, મારી માતાનું કે પિતાનું છે એ અથવા તો મારા બાળકનું છે એ કોઈ ઓપરેશન કરાવવાનું છે અને એ ઓપરેશન કરાવવા માટેનું જે મેડિકલ સર્ટિફિકેટ છે એ કોઈ એવા પ્રેક્ટિશનર પાસે લઈએ કે એ ખોટું ઊભું કરેલું હોય અને એમાં જે વ્યક્તિએ સહી કરી હોય કે ખરેખર એવું કોઈ ઓપરેશન કરવાનું જ ન હોય અને એ સર્ટિફિકેટ કોર્ટમાં રજૂ કરવામાં આવે જ્યારે આ વચગાળાના જામીનની અરજી કરવામાં આવે છે ત્યારે, અને જો તપાસ દરમિયાન એવું ધ્યાને આવે કોર્ટના કે આ મેડિકલ સર્ટિફિકેટ છે એ ખોટું આપવામાં આવ્યું છે, તો ખોટું ઊભું કરવામાં આવ્યું છે, તો આવું સર્ટિફિકેટ જે મેડિકલ પ્રેક્ટિશનરે ઇસ્યુ કર્યું હોય એને ખોટો પુરાવો આપવો અથવા તો ખોટો પુરાવો ઊભો કરવાની જે શિક્ષા છે એટલી જ શિક્ષા કરવામાં આવશે એવું સ્પષ્ટીકરણ આ કલમ 234માં કરવામાં આવ્યું છે મિત્રો. ત્યારબાદ છે કલમ 235, જે પ્રમાણપત્ર ખોટું હોવાનું જાણવામાં હોય તેનો સાચા તરીકે ઉપયોગ કરવા બાબત. જે કોઈ વ્યક્તિ એવું પ્રમાણપત્ર કોઈ મુદ્દાની બાબતમાં ખોટું હોવાનું જાણવા છતાં તેનો સાચા પ્રમાણપત્ર તરીકે અનૈતિક રીતે ઉપયોગ કરે અથવા કરવાની કોશિશ કરે તેને પણ ખોટો પુરાવો આપ્યો છે એમ ગણીને એ જ પ્રમાણે શિક્ષા કરવામાં આવશે. હવે કોઈ ખોટું પ્રમાણપત્ર છે એ જાણે છે કે આ ખોટું છે, જે મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું કે વચગાળાના જામીનમાં મેડિકલ પ્રેક્ટિશનરનું સર્ટિફિકેટ મૂકવામાં આવે. હવે જે અરજદાર છે જે અરજી કરે છે એ જાણે છે કે આ સર્ટિફિકેટ ખોટું ઊભું કરેલું છે અને એ કોર્ટ કાર્યમાં ઉપયોગ કરે છે, તો આ ઉપયોગ કરનારને પણ, કારણ કે જો એ કોર્ટ કાર્યવાહીમાં માન્ય કરવામાં આવે તો એના આધારે એના વચગાળાના જામીન મંજૂર થઈ જાય, એને કંઈક લાભ મળી જાય, તો આ ઉપયોગ કરનારને પણ ખોટો પુરાવો ઊભો કરવો અથવા તો ખોટો પુરાવો આપવો જેની શિક્ષા કરવામાં આવી છે કાયદામાં એટલી જ શિક્ષા કરવામાં આવશે મિત્રો. કાયદા મુજબ પુરાવા તરીકે લઈ શકાય તેવા એકરારમાં કરેલું ખોટું કથન. જે કોઈ વ્યક્તિ પોતે કરેલા અથવા પોતાની સહીવાળા જે એકરારને કોઈ ન્યાયાલયમાં અથવા કોઈ રાજ્ય સેવક કે અન્ય કોઈ હકીકતના પુરાવા તરીકે લેવા માટે કાયદાથી બંધાયેલ હોય અથવા અધિકૃત હોય તેવા ઉદ્દેશથી એવો એકરાર કરવામાં આવ્યો હોય અથવા ઉપયોગમાં લેવામાં આવ્યો હોય, તેને સ્પર્શે કોઈ મહત્ત્વની બાબતમાં જે કથન ખોટું હોય અથવા જે ખોટું હોવાનું પોતે જાણતી હોય અથવા માનતી હોય અથવા જે સાચું હોવાનું પોતે માનતી ન હોય તેવું કથન કરે અથવા તે ઉપર સહી કરે, તેણે પોતે ખોટો પુરાવો આપ્યો છે એમ ગણીને એ જ પ્રમાણે શિક્ષા કરવામાં આવશે. એટલે કોઈ વ્યક્તિ છે એ એકરારમાં ખોટું કથન કરે, એ જાણતી જ હોય કે ભાઈ આ હું જે કથન કરું છું, એકરાર કરું છું એ ખોટું છે અને એના પુરાવામાં ઉપયોગ થઈ શકે એમ છે, પુરાવામાં એ ગ્રાહ્ય છે અને એના આધારે કોર્ટ અથવા તો તપાસ કરનાર એજન્સી છે એ કોઈ નિષ્કર્ષ ઉપર આવશે અથવા તો કોઈ પ્રકારની તપાસ થાય અથવા એ પ્રકારનો હુકમ થશે, તો આવું એકરાર જે ખોટું કરે છે એને પણ ખોટો પુરાવો આપ્યા બરાબરની સજા કે શિક્ષા કરવામાં આવશે મિત્રો, જેની સ્પષ્ટતા કલમ 236માં કરવામાં આવી છે. પછી ઉપર જે આપણે જોયું કે ખોટું કથન છે એ કરવું, પણ ખોટું કથન છે એવું કોઈ વ્યક્તિ જાણતો હોય અને એનો સાચા તરીકે ઉપયોગ કરે કોઈ પણ કોર્ટ કાર્યવાહીમાં અથવા તો તપાસ કરવાની કાર્યમાં અથવા તો એ કથન જ્યાં પુરાવા તરીકે ગ્રાહ્ય રાખવામાં આવતું હોય અથવા અગ્રાહ્ય રાખવામાં આવતું હોય એવા કિસ્સામાં પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે. અને આમાં જે વ્યક્તિ આ પ્રકારનું ખોટું કથન છે એને સાચા તરીકે ઉપયોગ કરે
તો એને પણ ખોટો પુરાવો આપ્યો છે એમ ગણીને શિક્ષા કરવામાં આવશે.